મારું નામ હરેશ મુંધવા, કાલસારી ગામ મારું. હવે 2008થી અમે શરૂઆત કરી છે, બરાબર, ગૌસર ખુલ્લું કરાવવાની. અને ત્યારથી અમે લડત આપી છે, પણ એનું કાંઈ નિરાકરણ કાંઈ આવતું નથી, નિર્ણય એનો કાંઈ. અને અત્યારે અમે કાલના સવારના ઢોર અહીંયા પૂર્યા છે, અમે ભૂખાન તરસ્યા છે એમના અહીંયા. કોઈ અધિકારી અહીંયા કોઈ આવતા નથી, કોઈ જવાબ આપતા નથી, કોઈ રાજકારણીયા કોઈ આવતા, ભાજપ કે કોંગ્રેસ કોઈ. અને અત્યારે 20 જણાને અંદર કરી દીધા છે, બરોબર છે. એટલે કોઈ આમાં મદદ આવો તમે અને અમારી મદદ કરો તમે. આ ગાયો અત્યારે ભૂખ્યું છે બધું. અત્યારે જોવો તમે ગાયોનો વિડીયો લ્યો. બોલો તમે પાછું. એટલે હવે આનું કાંઈ બીજું કંઈ થાય એમ નથી. હવે એવું કહે છે કે આ ગાયોને બધીને પાંજરાપુરમાં જવા દેવાની છે, બરોબર છે. અને 20 જણાને અંદર કરી દીધા છે. અને ગા દીઠ 300 રૂપિયા દંડ લેવાનો છે. તો અમે શું કંઈ ગુનો કર્યો છે કંઈ? 300 રૂપિયા હોય તો અહીંયા થોડા આવી ઘીરે બાંધી ગાયું ન ખવડાવી? હા, દરરોજના 300 રૂપિયા ગા દીઠ. તો અહીંયા આવવાનું કામ શું અમારે? બાપુ, મારું નામ જાગાભાઈ દેવજીભાઈ ભડવાર. હું કાલસારી ગામનો રહેવાસી છું. પ્રેમપુરા, વિસાવદર, 3 ગામની ગાઉ અહીંયા પૂર્યું છે. આવી રીતે 4 વાર ગાઉ પૂરવામાં આવી છે. અમને નિર્ણય આપે કે એટલી તારીખે તમને છૂટું કરી દેવું. અમને પ્રાંતે કેટલી વાર કીધું, પોલીસ ખાતાવાળાએ જવાબદારી લીધી, હંધાઈ લીધી, કોઈ કાંઈ કાર્યવાહી કરતું નથી. આજકાલે અમારો નિર્ણય નહીં જ્યાં સુધી આવે ત્યાં સુધી અમે અહીંથી નીકળવાના નથી. અને મામલતદાર સાહેબે કીધું તો તારે અહીં ગાવું રાખો તો અમને કાંઈ વાંધો છે નહીં. કોઈ અધિકારીઓ અટાણ સુધી કોઈ જવાબદારી લેતા નથી, કોઈ આવતા નથી. અમારી મુલાકાત કોઈ લીધી નથી અટાણે. તમારા નામ છે? મારું નામ આજાભાઈ કિસાભાઈ, રહેવાસી કિસાભાઈ. શું પ્રશ્ન છે તમારો? અમારો પ્રશ્ન એ છે કે મામલતદારે ખુલ્લું કરી દીધું અને હું પાછું બંધ કરી દીધું. હવે અમારે એ પાછું ખુલ્લું કરે તે સિવાય અમે ગાવું લઈને જવાના નથી. ક્યારના આવ્યો છો? સવારના આવ્યા કોઈ અધિકારી અમને જવાબ દેતા પણ નથી.